ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સરદાર દોકિયા। સમાચારની શરૂઆત રાજકોટથી કે જ્યાં આગળ જંગલેશ્વરમાં ફરી એક વખત શ્વાન ગેંગનો આતંક જોવા મળ્યો। વધુ એક બાળકને બચકા ભર્યા। જંગલેશ્વર વિસ્તાર જાણે કે જંગલી શ્વાનનો અડ્ડો બની ગયો હોય એમ વારંવાર લોકો પર હુમલા કરી રહ્યા છે। રખડતા અને ખૂંખાર શ્વાનનો આતંક વધી રહ્યો છે। આ વખતે એક બાળક 7 થી 8 શ્વાનના હુમલાનો ભોગ બન્યો। જંગલેશ્વર અને નીલકંઠ પાર્કમાં શ્વાન એટલી હદે હિંસક બન્યા કે બાળકના શરીર પર ગંભીર ઈજા પહોંચાડી। બાળકના શરીર પર શ્વાને બચકા ભરતા આ વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાયો। રાજકોટના જંગલેશ્વરમાં શ્વાનોના આતંકનો આ પહેલો બનાવ નથી। અગાઉ રખડતા શ્વાનોએ બાળકી પર હુમલો થતા બાળકીનું મૃત્યુ થઈ ગયું હતું। 5 થી 7 શ્વાનોએ એકત્ર થઈને હુમલો કરતા બાળકીનું મોત નીપજ્યું હતું। આ વિસ્તારમાં 6 વર્ષની બાળકીને શ્વાનોએ બચકા ભરીને ફાડી ખાવાની ઘટના તાજેતરમાં જ બની હતી। ત્યારબાદ એક 5 વર્ષની બાળકીને પણ શ્વાનોના ટોળાએ ઘેરી લીધી હતી અને શ્વાનો બાળકી પર હુમલો કરે તે પહેલા એક જાગૃત નાગરિકની જાગૃતતાથી તે બચી ગઈ હતી। મનપા તંત્ર આ વિસ્તારના લોકોને શ્વાનના ત્રાસથી મુક્તિ અપાવે તેવી માંગ ઉઠી છે। મકાન માલિકને હથોડો મારીને ચોર ભાગી ગયા। આ ચોંકાવનારી ઘટના દાહોદમાં બની। ઠંડીની સિઝનમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે। દાહોદની મેઘદૂત સોસાયટીમાં તસ્કર ટોળકી ત્રાટકી, જે એટલી શાतिर નીકળી કે કોઈ પકડી ન શકે। ચોર ટોળકી એક મકાનમાં પ્રવેશી અને બારીની ગ્રીલ કાપી નાખી। બાદમાં અંદર પ્રવેશ કર્યો। જો કે મકાન માલિક જાગી ગયો। તેણે તસ્કરોને ભગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ ચોર ટોળકીએ મકાન માલિક પર હથોડાથી હુમલો કરી દીધો। માથામાં હથોડા ફટકાર્યા। મકાન માલિકે બૂમાબૂમ કરી મૂકી। જો કે શાतिर ચોર આસપાસના ઘરના દરવાજાને પહેલેથી જ બહારથી બંધ કરી દીધા હતા। આથી બૂમો સાંભળવા છતાં કોઈ બહાર આવી ન શકે। બાદમાં ઘરમાં રહેલી રોકડ રકમ, સોનાની ચેન, લેપટોપ અને મોબાઈલને ઉઠાંતરી કરી ચોર ભાગી છૂટ્યા। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। શિયાળાની ઠંડી જામતા જ તસ્કરો બેફામ બન્યા। મહેસાણાના ઊંઝામાં એક જ રાતમાં 5 દુકાનોના તાળા તૂટ્યા। તસ્કરો એટલી હદે બેફામ છે કે એક જ રાતમાં એક સાથે 5 દુકાનોના તાળા તોડ્યા। ઘટના મહેસાણાના ઊંઝાની છે। અહીં તસ્કરો રાતના સમયે ત્રાટક્યા અને અલગ અલગ દુકાનોમાં હથફેરો કર્યો। રાત્રિ દરમિયાન ઊંઝા શહેરના પ્રતાપ ચેમ્બરમાં તસ્કરો ત્રાટક્યા હતા। ચેમ્બરની દુકાનોના તસ્કરોએ શટર તોડી દુકાનમાં પ્રવેશ કર્યો। આટલું જ નહીં, અન્ય 5 દુકાનોના શટર પણ તસ્કરોએ તોડ્યા। તસ્કરો ત્રાટક્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। તસ્કરોએ દુકાન બહાર રસ્તા પર બેંકની પાસબુક, ચેકબુક પણ ફેંકી દીધી। ચોરીની આ ઘટના મામલે ઊંઝા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી ચૂકી છે। આ તરફ ગીર સોમનાથના વેરાવળમાં ચંદન ચોર પકડાયો। મેઘપુર ગામમાં ગેરકાયદે કટિંગ કરાયેલ ચંદનના લાકડા સાથે વ્યક્તિની ધરપકડ કરાઈ। તાલાલાના ગુંદરણ ગામે ચંદનના તેમજ વેરાવળના આજોઠા ગામે 43 સાગના વૃક્ષોનું ગેરકાયદે કટિંગ કર્યાની કબૂલાત કરી। ફોરેસ્ટર સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મેઘપુર ગામના કમલેશ માલા વાજા નામના ઈસમને ગેરકાયદે લાકડા કટિંગ કરતા ઝડપી લીધો। વન વિભાગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। કારમાંથી રૂપિયા ભરેલી બેગ ચોરવા આવેલા ચોર રંગે હાથે ઝડપાયા। ઘટના સીસીટીવીમાં કેદ થઈ। વલસાડના સ્ટેશન રોડ પર દુકાનની બહાર પાર્ક કરેલી કારમાંથી રૂપિયા ભરેલી બેગની ચોરી કરવા આવેલા તસ્કરો રંગે હાથે ઝડપાઈ ગયા। દુકાનદાર અને લોકોની સતર્કતાને કારણે તસ્કરો ઝડપીને પોલીસને હવાલે કરી દેવામાં આવ્યા। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ। બનાવની વિગત મુજબ વલસાડ શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલા DN શોપિંગ સેન્ટર બહાર એક કાર ચાલકે પોતાની કાર પાર્ક કરીને નજીકમાં કામ અર્થે ગયો હતો। કારમાં પડેલી રૂપિયા ભરેલી બેગ ઉપર અજાણ્યા તસ્કરોની નજર પડતા કારમાંથી બેગની ચોરી કરવા પ્રયાસ કર્યો। જોકે કાર પાર્ક કરેલી હતી અને તેની સામે આવેલી એક દુકાનના દુકાનદારે તસ્કરોની ગતિવિધિઓ પર શંકા જતા તેમના પર નજર રાખી। એક તસ્કરે કારનો દરવાજો ખોલી સીટ પર પડેલી બેગ લઈ અને ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો। આ સમયે દુકાનદારે ચોર ચોરની બૂમો પાડતા તસ્કરો બેગ કારમાં જ મૂકીને નાસવાનો પ્રયાસ કર્યો। દુકાનદારે ખુદની દુકાન ખુલ્લી મૂકીને ભાગી રહેલા તસ્કરોને પકડવા માટે 500 મીટર સુધી પીછો કર્યો। 3માંથી 2 તસ્કરોને ઝડપીને પોલીસ હવાલે કર્યા। બનાસકાંઠામાં પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં માટી, બાળકોના આરોગ્ય સાથે ચેડાના દ્રશ્યોથી ખળભળાટ। ધાનેરામાં બાળકોના મધ્યાહન ભોજનમાં કાંકરીઓ અને માટી નીકળતા હોબાળો મચી ગયો। ધાનેરામાં મામાજી ગોળિયા પ્રાથમિક શાળામાં બાળકોને મળતા મધ્યાહન ભોજનમાં માટી આવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો। બાળકોને અપાતા ભોજનમાં વારંવાર કાંકરીઓ આવતી હોવાથી વાલીઓની ફરિયાદ છે। આ ઘટના બાદ વાલીઓએ શાળામાં જઈને મધ્યાહન ભોજન કેન્દ્રમાં પડેલા ઘઉંના જથ્થાની તપાસ કરી હતી, જેમાં ખાઈ ન શકાય તેવી કાળી માટીની કાંકરીઓ અને અન્ય અખાદ્ય પદાર્થ મળી આવતા વાલીઓ રોષે ભરાયા।
શાળામાંથી ઘઉં અને ચોખાનો જથ્થો પણ ખરાબ મળી આવ્યો. આ ઘટના બાદ બાળકોના આરોગ્ય સાથે ચેડા થયાના આક્ષેપો થયા. મધ્યાહન ભોજનમાં ખરાબ જથ્થાને લઈને વાલીઓએ મામલતદારને લેખિતમાં જાણ કરી યોગ્ય પગલાં ભરવા રજૂઆત કરી. સમગ્ર મામલે બાળકોના આરોગ્ય સાથે ચેડા કરાઈ રહ્યાના આક્ષેપ સાથે કાર્યવાહી કરવા વાલીઓએ માંગણી કરી હતી. સુરતીઓને મળી સૌથી મોટી ભેટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વના સૌથી મોટા ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડાયમંડ બુર્સ અને એરપોર્ટના નવા ટર્મિનલનું લોકાર્પણ કરીને સુરતી લાલાઓને મોટી ભેટ આપી. પીએમ મોદીએ સુરતના એરપોર્ટ પર ઉતરીને પહેલા નવા ટર્મિનલનું લોકાર્પણ કર્યું, જે બાદ તેમણે સુરત ડાયમંડ બુર્સનું પણ લોકાર્પણ કર્યું. પ્રધાનમંત્રીએ ગુજરાતીઓને બે મોટી ભેટ આપીને જણાવ્યું કે સુરતના લોકો મોદીની ગેરંટીને ઘણા સમયથી જાણે છે. सूरत के लोग तो मोदी की गारंटी को बहुत पहले से जानते हैं. यहां के परिश्रमी लोगों ने मोदी की गारंटी को सच्चाई में बदलते देखा है. પીએમ મોદીએ ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરીને ત્યાંની વિશેષતા વિશે માહિતી મેળવી અને સગવડોને પણ નિહાળી. સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું હીરા બજાર બન્યું છે, જ્યાં એક જ સ્થળે 4200 ડાયમંડ કંપનીની ઓફિસ એકબીજા સાથે જોડાયેલી છે. ડાયમંડ બુર્સ પાસે સભા સ્થળમાં પીએમએ લોકોને સંબોધ્યા. પીએમ મોદીએ જણાવ્યું કે દુનિયાના ઝડપી આગળ વધતા શહેરોમાં સુરત ટોપ 10માં છે. પહેલા સુરતની ઓળખ સન સિટી તરીકેની હતી. સુરતીઓની મહેનતથી આજે સુરતની ઓળખ ડાયમંડ સિટી તરીકેની થઈ છે. બનાસકાંઠા પંથકમાં કેનાલમાં ગાબડાનો સિલસિલો યથાવત છે, તો રાધનપુરમાં ખેડૂતોએ જાતે કેનાલ સાફ કરી. બનાસકાંઠાના કાંકરેજમાં નર્મદા કેનાલમાં ડેમેજ થતા ખેડૂતોની ઊંઘ હરામ થઈ. કાંકરેજમાંથી પસાર થતી કેનાલમાં ઠેર ઠેર ગાબડા જોવા મળ્યા. ચાંગા શિરવાડા નજીક પ્રોટેક્શન દિવાલ પણ જર્જરિત થતા આસપાસના વિસ્તારના ખેડૂતોની ચિંતા વધી ગઈ. ભયજનક સપાટી આસપાસ ચાલતી કેનાલમાં ગાબડા પડતા કેનાલની નજીક જે ખેતરો આવેલા છે તેમાં મોટા પાયે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. પોલાણ સર્જાતા મોટું ગાબડું થવાની ખેડૂતોને ડર છે કે કેનાલનું પાણી ક્યાંક ખેતરોમાં ન ફરી વળે. ઉજાગરાભરી સ્થિતિ વચ્ચે ખેડૂતોએ કેનાલનું તાત્કાલિક સમારકામ થાય તેવી માંગ કરી. આ તરફ રાધનપુરમાં નર્મદા વિભાગનું કામ માત્ર કાગળ પર હોય એવા દ્રશ્યો સર્જાયા. કેનાલમાં પાણીના સ્થાને ગંદકી અને જાડી ઝાંખરાનું સામ્રાજ્ય છવાયું હતું. આ મુદ્દે તંત્રએ કોઈ કામગીરી ન કરતા ખેડૂતો જાતે કેનાલની સફાઈ કરવા મજબૂર બન્યા. શેરગંજથી મહેમદાબાદ ગામે પસાર થતી કેનાલમાં ખેડૂતોએ સફાઈ કરી. નર્મદા વિભાગ દ્વારા કામગીરી ના કરાતા ખેડૂતોએ જાતે જહેમત ઉપાડી કેનાલની સફાઈ કરી. ખેડૂતોનો આક્ષેપ છે કે રવિ સિઝન શરૂ થઈ છતાં કેનાલની સફાઈ નથી કરવામાં આવી કે નથી પાણી છોડાયું. ઉત્તરાયણને મહિનાથી પણ ઓછો સમય બાકી છે, ત્યારે પતંગ રસિયાઓ માટે હવામાન નિષ્ણાંતે મહત્વની આગાહી કરી. ઉત્તરાયણ આસપાસના વાતાવરણમાં પલટો આવશે, આ આગાહી કરી છે અંબાલાલ પટેલે. 14-15 જાન્યુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેવાની પણ અંબાલાલે આગાહી કરી. પતંગ રસિકો પણ 14 જાન્યુઆરીની રાહ જોતા હોય છે અને 14 જાન્યુઆરીએ પવનની ગતિ કેવી રહેશે અને હવામાન કેવું રહેશે તેની પણ રાહ જોતા હોય છે. 2023નું વર્ષ કોયડા સમાન રહ્યું, તેવી જ રીતે 2024નું વર્ષ પણ હવામાન માટે કંઈક અંશે ગૂંચવણ ભર્યું હોય તેવી શક્યતા છે. 2023ના સમગ્ર વર્ષ દરમિયાન શિયાળો, ઉનાળો અને ચોમાસામાં સતત વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યા. વર્ષ 2024ની શરૂઆતમાં પણ તેના ઉપર નજર રાખવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે જાન્યુઆરી મહિનામાં ઠંડીનો ચમકારો રહેશે. 5 અને 6 જાન્યુઆરીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 10 થી 13 જાન્યુઆરીના રાજ્યના હવામાનમાં પલટો આવશે. જો કે 11 જાન્યુઆરીમાં રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. ઉત્તરાયણ ઉપર વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા રહેશે. 14 અને 15 જાન્યુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેશે. 15 જાન્યુઆરીના મધ્યરાત્રિએ પવનનું જોર રહેશે અને 16 અને 17 જાન્યુઆરીના પવન વધુ રહેશે. વેસ્ટ ઇન્ડિઝમાં જે પછી આવ્યા કરશે, જાન્યુઆરીમાં મારે વેસ્ટ ઇન્ડિઝમાં આવશે. ઉત્તરાયણ આસપાસ પણ થોડોક હવામાનમાં પલટો થઈ શકે છે. દેવા માફી માટે અનોખી યાત્રા યોજાય. બનાસકાંઠાના ધાણા ગામથી 20 કિલોમીટર લાંબી જનજાગૃતિ પદયાત્રા યોજાય. ખેડૂતો, મધ્યમ વર્ગ અને ગરીબોનું દેવું માફ થવું જોઈએ એવી માંગ સાથે બનાસકાંઠાના ઘાણાથી ઘેલા હનુમાન સુધીની પદયાત્રા યોજાઈ. 20 કિલોમીટર લાંબી આ પદયાત્રામાં નિઃશુલ્ક કર્જ મુક્તિ અભિયાનના સભ્યો જોડાયા.
આ તમામ સભ્યોએ સૂત્રોચ્ચાર સાથે માંગ કરી કે દેવા તળે દબાયેલા લાખો લોકો આપઘાત કરી રહ્યા છે. એવામાં સરકાર જો ઉદ્યોગપતિઓના દેવા માફ કરી શકે તો આવા નિસહાય લોકોના દેવા શા માટે માફ ન કરી શકે? આ અભિયાન થકી સામાન્ય નાગરિકોને પણ આગળ આવવા અપીલ કરવામાં આવી. અભિયાનના સભ્યોએ કહ્યું કે અમારો ઉદ્દેશ દેવાના વમણમાં ફસાયેલા લોકોની જિંદગી બચાવવાનો છે. ખેડૂતો હોય, સામાન્ય નાગરિકો કે વેપારી હોય કે પછી મધ્યમ વર્ગનો કોઈ વ્યક્તિ હોય, જો લોન લીધા બાદ ભરપાઈ ન કરી શકે તો તેની પાસેથી અમાનવીય રીતે રિકવરી કરવામાં આવે છે, જેનો આ અભિયાનમાં વિરોધ કરાયો. તેમણે દાવો કર્યો કે છેલ્લા 17 મહિનામાં આ અભિયાન થકી તેઓ હજારો લોકોના જીવ બચાવી ચૂક્યા છે. પુત્રને સાજો કરવા પિતાની આકરી માનતા રોડ પર આળોટતા વૈષ્ણોદેવી પહોંચશે. હાથ અને પગ દોરીથી બાંધી રસ્તા પર આળોટતો આ વ્યક્તિ પૂરું પાડી રહ્યો છે અપાર શ્રદ્ધાનું ઉત્તમ ઉદાહરણ. કપડાં ભલે ફાટી ગયા હોય પણ ભગવાન પર છે અતૂટ શ્રદ્ધા. આળોટતા આળોટતા આ વ્યક્તિ મહારાષ્ટ્રથી આવ્યા છે અને જઈ રહ્યા છે વૈષ્ણોદેવી. આ પિતાએ પુત્રના સફળ ઓપરેશનની માન્યતા પૂરી કરવા માટે મહારાષ્ટ્રથી વૈષ્ણોદેવીની દંડવત યાત્રા આરંભી છે. નવાઈની વાત એ છે કે પહેલી વાર નહીં પણ બીજી વાર મહારાષ્ટ્રના અમરાવતીના બાડનેરના રહેવાસી દેવીદાસ વૈષ્ણોદેવી આવી રીતે જ આળોટતા આળોટતા જવા માટે નીકળ્યા છે. આ પિતાએ પોતાના પુત્રના સફળ ઓપરેશનને લઈ આકરી માન્યતા માની. ડામરના રોડ પર ચપ્પલ વિના એક ડગલું માંડવું પણ અઘરું પડે ત્યાં આ પિતા આળોટતા આળોટતા ફાટેલા કપડે જઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં બડનેરા પોતાના ઘરેથી દેવીદાસ 4 મહિના પહેલા નીકળ્યા હતા. હજુ 10 મહિના જેટલો સમય તેમને વૈષ્ણોદેવી પહોંચતા લાગશે. તેઓ દરરોજ આ રીતે 10 કિલોમીટરનું અંતર કાપી રહ્યા છે. હાલ તેઓ પંચમહાલના ગોધરામાંથી પસાર થઈ રહ્યા છે. દેવીદાસનો પુત્ર બડનેરામાં પોતાના ઘરે ઉત્તરાયણ પર પતંગ ચગાવતો હતો. નજીકમાંથી પસાર થતા વીજવાયરના સંપર્કમાં આવી જતા ગંભીર રીતે દાઝી ગયો. તબીબોએ પુત્ર નહીં બચી શકે તેમ કહી દીધું હતું, પણ આ પિતાએ મનોમન પ્રાર્થના કરી અને માનતા માની કે જો માતા વૈષ્ણોદેવી તેમના પુત્રને સાજો કરી દેશે તો તેઓ આ રીતે આળોટતા આળોટતા એકવાર નહીં પણ 2 વાર પોતાના ઘરેથી માતા વૈષ્ણોદેવીના દરબારમાં પહોંચશે. પુત્ર સાજો થતા પુત્રને લઈ તેઓ એકવાર આ રીતે વૈષ્ણોદેવી જઈ આવ્યા છે. હવે બીજી વાર જઈ રહ્યા છે, પણ માતાજીની દયાથી તેમને રસ્તામાં કોઈ તકલીફ પડી નથી. ઉત્તર ગુજરાતની જેમ સૌરાષ્ટ્રના ખેડૂતો પણ હવે લઈ રહ્યા છે રવિ પાક. દ્વારકા પંથકમાં શિયાળુ પાકનું વાવેતર કરાયું. દ્વારકા જિલ્લામાં સિંચાઈ માટેની ઓછી વ્યવસ્થા હોય અહીંના ખેડૂતો દર વર્ષે ચોમાસું અને શિયાળુ પાક લેતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે દ્વારકા જિલ્લામાં વરસાદ ઓછો થયો હોવાથી મોટાભાગના જળાશયોમાં પાણી તળિયે આવી ગયા છે. જિલ્લાના ધરતીપુત્રો પણ આ વખતે શિયાળુ પાક ઓછા પિયતમાં થાય તેવું વાવેતર કર્યું છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે જીરુનું પાક લેવા માટે ઓછા પિયતની જરૂર પડતી હોય છે, જેથી ચાલુ સિઝનમાં જીરુનું વાવેતર મોટા પ્રમાણમાં કર્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વખતે ખાસ કરીને જીરું, ધાણા અને ઘઉંનું મોટા પાયે વાવેતર કરાયું છે. દ્વારકા જિલ્લામાં 4 તાલુકામાં મળીને કુલ 1,62,000 હેક્ટર એટલે કે જિલ્લાની ખેતીલાયક જમીનમાં 65.87% શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં ભાણવડ તાલુકો, ખંભાળિયા, કલ્યાણપુર અને દ્વારકા તાલુકોનો સમાવેશ થાય છે. આ તમામ તાલુકાઓમાં આ વખતે ખેડૂતોએ જીરુનું વાવેતર વધુ કર્યું છે. હાલ ખેડૂતોને રવિ પાકથી સારું વળતર મળી રહે તેવી આશા સાથે મોટા પાયે વાવેતર કર્યું છે. મહેસાણા જિલ્લામાં કર્મનિષ્ઠ સરકારી કર્મચારીઓ રાત્રે પણ કામ કરતા દેખાયા. લોકોએ આ કર્મચારીઓની કામગીરીને આવકારી. એવા કિસ્સા વારંવાર સામે આવે છે કે જ્યાં સરકારી કર્મચારીઓ દિવસે પણ કામગીરી કરવામાં ઉદાસીન હોય. પરંતુ મહેસાણામાં દિવસે તો ઠીક છે, પરંતુ રાત્રે પણ સરકારી કર્મચારીઓ સતત કામગીરી કરતા દેખાયા. આરોગ્ય કર્મીઓ દ્વારા રાત્રે પણ કામગીરી શરૂ કરવામાં આવી અને આ કાર્ય તેઓ હોંશે હોંશે કરી રહ્યા છે. મહેસાણા જિલ્લાના વિસનગર, ઊંઝા તાલુકા સહિતના વિસ્તારોમાં સરકારી યોજના PMJAY કાર્ડની કામગીરી બાકી રહી હતી અને આ કામગીરી પૂર્ણ કરવા હાલમાં રાત્રિ દરમિયાન પણ કર્મચારીઓ કાર્યરત દેખાયા. દિવસ દરમિયાન અન્ય કામગીરીમાં વ્યસ્ત રહેતા લોકો માટે રાત્રિની કામગીરી આજે આશીર્વાદરૂપ બની છે, કેમ કે બહેનોને દિવસ દરમિયાન અનેક કામો હોવાથી તેઓ સેન્ટર સુધી પહોંચી શકતા નથી. તેમજ ખેડૂતો પણ દિવસ દરમિયાન ખેતરમાં કામગીરી કરતા હોય, સમય ન હોવાથી તેઓ કાર્ડથી વંચિત રહેતા હોય છે. ત્યારે મહેસાણા જિલ્લાના અનેક ગામોમાં રાત્રિ દરમિયાન PMJAY કાર્ડની કામગીરી કરવામાં આવતા ગ્રામજનોએ આ કામગીરીને આવકારી હતી. પ્રાચી તીર્થની સરસ્વતી નદીમાં હજારો માછલાઓ અને પક્ષીઓના મોત થતા ખળભળાટ. નદીનું પાણી ઝેરી બનતા લોકોમાં રોષ. ગીર સોમનાથના પ્રાચી તીર્થની સરસ્વતી નદીમાં હજારો માછલીઓના મોત થયા. નદીનું પાણી એટલી હદે દૂષિત થઈ ગયું કે નદીમાંથી પાણી પીતા પક્ષીઓના પણ સ્થળ પર જ મોત થઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી પ્રાચી તીર્થની સરસ્વતી અચાનક દૂષિત બનતા આસપાસના વિસ્તારમાં દુર્ગંધ આવી રહી છે. દૂષિત પાણીને કારણે પ્રાચી તીર્થના કુંડ નજીક
હજારો માછલાઓ મોતને ભેટ્યા. માત્ર માછલાઓ જ નહીં પણ કેટલાક પક્ષીઓના પણ મોત થતાં સ્થાનિકોમાં ભારે રોષ ભભૂક્યો. નદીનું પાણી ઝેરી બની રહ્યું હોવાનો સ્થાનિકોનો દાવો છે. મહત્વનું છે કે પ્રાચીન તીર્થ લોકોની આસ્થાનું કેન્દ્ર છે. પિતૃ શ્રાદ્ધ માટે દૂર દૂરથી લોકો અહીં આવતા હોય છે. એટલું જ નહીં, ભગવાન શ્રી કૃષ્ણએ પણ પોતાના પિતૃઓનું શ્રાદ્ધ અહીંના મોક્ષ પીપળાને જળ અર્પણ કરીને કર્યું. ધાર્મિક માન્યતાઓ સાથે જોડાયેલો આ તીર્થ અને સરસ્વતી નદીમાં ફેંકાતા કચરાને કારણે નદી અત્યંત દૂષિત થઈ છે. અસહ્ય દુર્ગંધને કારણે શ્રદ્ધાળુઓ પણ શ્રાદ્ધ વિધિ કરતા પહેલા એકવાર વિચારવા મજબૂર થઈ રહ્યા છે. નદીના ગંદા પાણીનો નિકાલ લાવવા સ્થાનિકોએ ઉગ્ર માંગ કરી છે. હીરાસર એરપોર્ટ પહોંચવું હવે મુસાફરો માટે બન્યું સરળ. રાજકોટની 425 એસટી બસ એરપોર્ટ થઈને નીકળશે. હીરાસર એરપોર્ટથી ફ્લાઇટમાં મુસાફરી કરનારા મુસાફરોને 425 જેટલી એસટી બસનો લાભ મળશે, જેથી એરપોર્ટ પર જવા આવવા માટે ફ્લાઇટમાં મુસાફરી કરનારા મુસાફરોને કોઈ સમસ્યાનો સામનો નહીં કરવો પડે. રાજકોટ શહેરથી 36 કિલોમીટર દૂર હીરાસર એરપોર્ટ આવેલું છે. શહેરથી દૂર આવેલું હોવાના કારણે અહીં આવવા જવા માટેની વાહનની ફ્રીક્વન્સી ખૂબ જ ઓછી છે, જેથી ફ્લાઇટમાં મુસાફરી કરનારા મુસાફરોને સમયસર પોતે પહોંચવામાં ખૂબ જ તકલીફ પડતી હતી. જ્યારે મુસાફરોની આ તકલીફને ધ્યાનમાં લઈને રાજકોટ એસટી વિભાગ નિયામક દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો. હવે રાજકોટથી અમદાવાદ જતી આવતી તમામ એસટી બસને હીરાસર એરપોર્ટ નજીક નેશનલ હાઈવે પર સ્ટોપ અપાયો છે. એસટી વિભાગે જણાવ્યું હતું કે રાજકોટ અમદાવાદ વચ્ચે 450 જેટલી એસટી બસની આવક થવા જાય છે, જે તમામ એસટી બસ નેશનલ હાઈવે પર એરપોર્ટ પાસે ઊભી રહે છે. માત્ર 50 રૂપિયાના ભાડામાં જ મુસાફરી કરી શકાશે. એક સમયે દેહ વેપાર માટે પંકાયેલું ગામ આજે પરિવર્તનના પંથે છે. સહિયારા પ્રયાસથી મહિલાઓ બની આત્મનિર્ભર. થરાદ તાલુકાનું વાડિયા ગામ તેની પરંપરાગત ઓળખ મિટાવી સમાજની મુખ્ય ધારામાં મક્કમતાથી આગળ વધી પોતાની નવી ઓળખ ઊભી કરવા તરફ વધી રહ્યું છે. આત્મસન્માનની દિશામાં ઉઠેલા આ કદમોને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રની ટીમ બનાસકાંઠાનો સંપૂર્ણ સાથ સહકાર પણ મળ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણથી વાડિયા ગામની વાસ્તવિકતામાં ધરમૂળથી પરિવર્તનની શરૂઆત થઈ છે. આવા જ એક પ્રયાસમાં બનાસકાંઠાના કલેક્ટર, ટીડીઓ અને સામાજિક સંસ્થાને સફળતા મળી. વર્ષોથી દેહ વ્યાપારથી બદનામ વાડિયા ગામની મહિલાઓ આજે પરિવર્તનની રાહે આગળ વધી રહી છે. ટીડીઓ અને સામાજિક સંસ્થાના પ્રયાસથી મહિલાઓએ દેહ વ્યાપાર નહીં કરી અગરબત્તી બનાવી રોજગારી મેળવવાનું નક્કી કર્યું છે. સખી મંડળ અને સામાજિક સંસ્થાના પ્રયાસથી મહિલાઓએ અગરબત્તી બનાવવાની તાલીમ મેળવી છે. પોતાની બનાવેલી પ્રથમ અગરબત્તી માં અંબાના ચરણોમાં સમર્પિત કરી મહિલાઓએ દેહ વ્યાપાર બંધ કરવાના સંકલ્પ સાથે નવું જીવન શરૂ કર્યું છે. રોજીરોટી માટે દેહ વેપાર કરવા મજબૂર મહિલાઓ હવે સ્વમાનભેર જીવન જીવવાની રાહે આગળ આવી છે. મહિલાઓએ ગામના નામ સાથે જોડાયેલો કલંકિત શબ્દ દૂર કરવાનો નિર્ણય કર્યો. સાથે જ અહીંની તમામ મહિલાઓને દેહ વ્યાપારથી દૂર રાખવાનો પણ સંકલ્પ લીધો. આ ગામમાં દેહ વ્યાપાર બંધ કરાવવા ભૂતકાળમાં પણ અનેક પ્રયાસો કરાયા હતા, પરંતુ હવે આ પ્રયાસ રંગ લાવી રહ્યા છે. આહિરાણી મહારાસની તૈયારીઓ પૂરજોશમાં. દ્વારકામાં એક સપ્તાહ બાદ 37,000 આહિરાણીઓનો મહારાસ યોજાશે. દ્વારકામાં એક સપ્તાહ બાદ 37,000 આહિરાણીઓનો મહારાસ યોજાશે. યાદવોના મહાસંમેલનની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. દ્વારકામાં આગામી 23-24 ડિસેમ્બરના રોજ ભગવાન શ્રી કૃષ્ણના પુત્રવધુ અને બાણાસુરના પુત્રી ઉષા રાસ રમ્યા હતા. તેમની સ્મૃતિ રૂપે અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠન દ્વારા મહારાસનું આયોજન કરાયું. મહારાસમાં શ્રી કૃષ્ણના યાદવ કુળના 37,000 આહિરાણીઓ ભાગ લેશે. મોટી સંખ્યામાં આહિરાણીઓ ગરબો રચી રાસ સ્વરૂપે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં તેમનો અહોભાવ અર્પણ કરશે. અખિલ ભારતીય યાદવ સમાજ આયોજિત અને આહિરાણી મહિલા મંડળના ઉપક્રમે યોજાનાર મહારાસમાં જોડાવા વિશ્વભરમાંથી 37,000 જેટલા આહિરાણીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. આહિર સમાજના અગ્રણી વ્યવસ્થાપકો દ્વારા આ કાર્યક્રમની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ ઐતિહાસિક આયોજનમાં વિશ્વભરના આશરે 1.5 લાખ જેટલા આહિર યાદવો જોડાશે, જેમના રહેવા, ભોજન તેમજ પાર્કિંગ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવશે. આ મેગા ઇવેન્ટમાં ભાગ લેનાર તમામ 37,000 આહિરાણીઓને અખિલ ભારતીય યાદવ સમાજ દ્વારા સ્મૃતિરૂપે ગીતાજીનું પુસ્તક ભેટ અપાશે. શ્રી કૃષ્ણના સાનિધ્યમાં શ્રી કૃષ્ણ સંગ રાસ રમવાની આહિરાણીઓની ભાવના સાથે આ રાસને મહારાસ નામ અપાયું છે. ભારતભરના પવિત્ર તીર્થ સ્થાનોની યાત્રા પૂર્ણ કરી વાળીનાથ મહાદેવનું શિવલિંગ પહોંચ્યું પાલનપુર. 12 જ્યોતિર્લિંગ, 4 ધામ તેમજ ભારતભરના પવિત્ર તીર્થ સ્થાનોની યાત્રા નિર્વિઘ્ન પૂર્ણ થઈ. આ યાત્રા પૂર્ણ કરીને ભગવાન વાળીનાથ મહાદેવનું શિવલિંગ પાલનપુર પહોંચ્યું ત્યારે જાણે કે ઉત્સવ જેવું વાતાવરણ સર્જાયું. પાલનપુરમાં જાજરમાન શોભાયાત્રાનું આયોજન કરાયું. ભગવાનના શિવલિંગના સ્વાગત માટે હર્ષોલ્લાસ સાથે લોકો ઉમટી પડ્યા.
શોભાયાત્રામાં રબારી સમાજના લોકો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા. પાલનપુરના એગોલા રોડથી નીકળેલી શોભાયાત્રા શહેરના જાહેર માર્ગો પર પરિક્રમા કરી આગળ વધતા શહેરના જાહેર માર્ગો પર ભક્તિમય વાતાવરણ સર્જાયું. મહત્વનું છે કે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ શિવલિંગ યાત્રા ધામધૂમથી નીકળી હતી. કચ્છના સફેદ રણની રોનક વધતી જાય છે. પ્રવાસીઓનું તો મનપસંદ સ્થળ બની જતા સ્થાનિક ગામડાઓનો પણ વિકાસ થયો. સફેદ રણનું અર્થશાસ્ત્ર કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોએ બહાર પાડ્યું ખાસ પુસ્તક. વિશ્વ પ્રસિદ્ધ કચ્છનું સફેદ રણ કે જે રણોત્સવને લીધે પ્રવાસીઓનું મનપસંદ સ્થળ બન્યું છે. રણોત્સવને કારણે આ વિસ્તારોનો સર્વાંગી વિકાસ થયો છે, લોકોનું જીવન ધોરણ બદલાયું છે અને તમામ જીવન જરૂરિયાતની સુવિધાઓ આજે અહીં વિકસી છે, જેને લઈને કચ્છ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ અને પ્રોફેસર દ્વારા ગ્રાઉન્ડ સ્તરે સર્વે કરીને સફેદ રણનું અર્થશાસ્ત્ર પુસ્તક બહાર પાડ્યું છે. આ પુસ્તકમાં અનેક મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા, જેમાં મહત્વનું પાસું રૂરલ ડેવલપમેન્ટનું છે કે જેમાં ગ્રામીણ વિકાસને એક આંતરરાષ્ટ્રીય સ્તર સુધી કઈ રીતે લઈ જવું. આજની તારીખમાં ધોરડો એક નાનું ગામ છે કે જેને આજે આંતરરાષ્ટ્રીય કક્ષાનું ફલક મળ્યું છે. એ ફક્ત અને ફક્ત પ્રવાસન ઉદ્યોગને કારણે મળ્યું છે. વિદ્યાર્થીઓ દ્વારા ગામના ટોટલ 50 જેટલા ઘરનું સર્વે કરેલો છે અને દરેક ઘરમાં પ્રશ્નોત્તરી ભરાવવામાં આવી છે. આ સંશોધન દ્વારા એવું જાણવા મળ્યું છે કે ખરેખર રણોત્સવને કારણે આ એક નાના ગામનો જે વિકાસ થયો છે તે અવિશ્વસનીય છે. રણોત્સવને કારણે વિકાસ થયો છે તેને એક પાસું ગણી શકાય. આ ઉપરાંત રણોત્સવને કારણે સ્થાનિક લોકોનો સામાજિક અને આર્થિક રીતે પણ વિકાસ થયો છે. તેમનો શિક્ષણનું સ્તર પણ ઊંચું આવ્યું છે. આરોગ્ય ક્ષેત્રમાં પણ સુવિધાઓ વિકાસ પામી છે. સૌથી મહત્વની વાત એ છે કે આ ગામની મહિલાઓમાં સશક્તિકરણ વધારે જોવા મળે છે. શિયાળો આવતા જ કચેરિયાએ બજારમાં સ્થાન લઈ લીધું. ખાસ કરીને ઊંઝાના કચેરિયાની માંગ વધી. કચેરિયું એ શિયાળાનું મિષ્ઠાન માનવામાં આવે છે. શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત થતાં જ કચેરિયું બજારમાં પોતાનું આગવું સ્થાન મેળવી લે છે. મહેસાણા જિલ્લાના ઊંઝાનું કચેરિયું દુનિયાભરમાં જાણીતું છે. શિયાળાની શરૂઆત થઈ નથી કે કચેરિયાની અનેક દુકાનો શરૂ થઈ જાય છે. ખાસ કરીને ઊંઝાના કચેરિયાની ગુણવત્તાને કારણે ખૂબ જ ડિમાન્ડ રહી છે. અહીંનું કચેરિયું અન્ય દેશોમાં તેમજ ઉત્તર ગુજરાત સહિત વડોદરા અને સુરત, નવસારી અને ગુજરાતના ખૂણે ખૂણે સુધી ફેમસ છે. ઉત્તર ગુજરાત સહિત ગુજરાતના અન્ય ખૂણા સુધી ઊંઝાનું કચેરિયું પહોંચી એક અલગ આગવી નામના મેળવી ચૂક્યું છે. ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો ઊંઝાનું કચેરિયું મેળવી અનેરો સ્વાદનો ચસ્કો મેળવી રહ્યા છે. ઊંઝાના કચેરિયાએ ગુજરાતના ખૂણે ખૂણે આગવી ઓળખ ઊભી કરી, જેથી મહેસાણા જિલ્લા બહાર તેને એક્સપોર્ટ કરવામાં આવી રહ્યું છે. આ વખતે પણ શિયાળો શરૂ થતાં જ ઊંઝાની બજારોમાં કચેરિયાની દુકાનો ધમધમી ઉઠી. આ કચેરિયું બનાવવા ગોળ અને તલની યોગ્ય માત્રામાં એકત્રિત કરી તૈયાર કરવામાં આવે છે અને પછી તેમાં ડ્રાયફ્રૂટ તેમજ ગરમ તેજાના ઉમેરવામાં આવે છે. બનાસકાંઠાના ધાનેરામાં 500 વર્ષ જૂના હનુમાન મંદિરના જીર્ણોદ્ધાર બાદ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ. 3 દિવસમાં લાખો લોકોએ લીધો ભાગ. બનાસકાંઠાના ધાનેરામાં 500 વર્ષ જૂના હનુમાનજી મંદિરના જીર્ણોદ્ધાર બાદ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રિદિવસીય કાર્યક્રમ દરમિયાન ધાનેરા નગર હનુમાનજીની ભક્તિના રંગમાં રંગાયું હતું. 3 દિવસ સુધી વિવિધ કાર્યક્રમ થતા ગામમાં ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. મહોત્સવના પ્રથમ દિવસે હવનની શરૂઆત થઈ હતી અને જળ યાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો. આ મહોત્સવને લઈ સમગ્ર ધાનેરા શહેરને લાઇટિંગથી શણગારવામાં આવ્યું, તેમજ સમગ્ર ધાનેરા શહેરમાં ભક્તિમય માહોલ જામ્યો છે. 3000 જેટલી બહેનોએ શ્રી રામના નામની મહેંદી લગાવી હતી. સમગ્ર શહેરમાં બાઇક રેલીનું પણ આયોજન કરાયું. આખા ગામમાં જળ યાત્રા નીકળી ત્યારે અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા. ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. આખું ગામ જાણે હનુમાનજીની ભક્તિમાં લીન બની ગયું. તો બીજા દિવસે હનુમાનજીની ભવ્ય શોભાયાત્રા નીકળી, જેમાં અનેક સાધુ સંતો હાજર રહ્યા હતા. ઉપરાંત હજારોની સંખ્યામાં લોકો પણ જોડાયા. 10 રથ સહિત 30 થી વધુ ટ્રેક્ટરો આ શોભાયાત્રામાં જોડાયા. આ શોભાયાત્રા 2 કિલોમીટરથી વધુ લાંબી નીકળી હતી. હેલિકોપ્ટરથી શોભાયાત્રામાં પુષ્પ વર્ષા કરવામાં આવી. મંદિરની શોભાયાત્રામાં મુસ્લિમ સમુદાયના લોકો પણ ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર ધાનેરામાં જય જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા. પક્ષી પ્રેમીઓ માટે ખુશખબર. નળ સરોવર થોળ અભયારણ્યમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાનથી આવ્યા પક્ષીઓ. અમદાવાદની પાસે આવેલા નળ સરોવર અને થોળમાં વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે. ઠંડીના ચમકારાની વચ્ચે મોટી સંખ્યામાં અહીં વિદેશી પક્ષીઓ આવી રહ્યા છે. સામાન્ય રીતે 15 નવેમ્બરથી 15 ફેબ્રુઆરીના સમયમાં નવા વિદેશી પક્ષીઓની અવરજવર હોય છે, પરંતુ આ વખતે ઠંડી મોડી શરૂ થતાં વિદેશી પક્ષીઓનું આગમન મોડું થયું છે. મહેસાણા જિલ્લાના કડી પાસે આવેલા થોળ પક્ષી અભયારણ્યના આ વર્ષે 40,000થી વધુ પક્ષીઓ આવી પહોંચ્યા છે, જેમાં કુંજ, ગડેરો, રાજહંસની સાથે ગાજહંસની સંખ્યામાં વધારો થયો છે. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ રાજહંસ નામના પક્ષીઓ કઝાકિસ્તાન, અફઘાનિસ્તાન,
પાકિસ્તાન અને હિમાલય એવરેસ્ટ શિખર સર કરીને આવ્યા છે. થોળ પક્ષી અભયારણ્યમાં દર વર્ષે 70થી વધુ પ્રજાતિના વિદેશી પક્ષીઓનું આગમન થાય છે. 10,000 કિલોમીટર અંતર કાપી અહીં પક્ષીઓ પહોંચ્યા છે. જીપીએસ લગાવેલા 4 પક્ષીઓ ફરી આવી પહોંચ્યા થોળ તળાવમાં. ખાસ કરીને અહીં પહોંચેલા કુંજ નામના પક્ષીએ આકર્ષણ જમાવ્યું છે. અમદાવાદથી મહત્વના સમાચાર. એએમસીના કર્મચારી પર વધુ એક હુમલાની ઘટના બની છે. મહિલા કર્મચારી પર હુમલાના લાઈવ દ્રશ્યો જોવા મળ્યા. એએમસીના યુસીડી વિભાગના મહિલા કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો છે. મહિલા કર્મચારીને માથામાં ઈજા થતા હોસ્પિટલમાં દાખલ કરાયા. અગાઉ પણ અસારવા ખાતે ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર પર હુમલો થયો હતો. એએમસી કર્મચારી પર હુમલા અંગે હાઈકોર્ટે પણ લીધી હતી ગંભીર નોંધ. હવે સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં આવેલા ઇન્કમટેક્સ બ્રિજ નીચે બની કર્મચારી પર હુમલાની ઘટનાના લાઈવ વિડીયો પણ સામે આવ્યા. ઘર વિહોણા આશ્રિત દંપતીને આશ્રય ગૃહમાં મોકલવાની વાત કરવામાં આવી રહી હતી ત્યારે પથ્થરમારો કરવામાં આવ્યો. આ અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં દંપતી વિરુદ્ધ નોંધાઈ છે પોલીસ ફરિયાદ. પંચમહાલની ગોધરા સિવિલ હોસ્પિટલમાં નજીવી બાબતે દર્દી સાથે આવેલો યુવકે ડોક્ટર પર હુમલો કર્યો. ગેટ નજીક થૂકવા બાબતે ડોક્ટરે ટકોર કરતા યુવકે હુમલો કરતા ડોક્ટરને માથાના ભાગે 4 ટાંકા આવ્યા છે. યુવક દાહોદમાં 108ના પાયલોટ તરીકે કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. ડોક્ટર પર હુમલો કરનાર યુવકની હાલ અટકાયત કરાઈ છે. દ્વારકામાં બરડા પંથકમાં પોલીસે દેશી દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા છે. જ્યારે પોલીસે પીપળાનો વાલ્વ ખોલ્યો તેમાંથી ગેસની સાથે દારૂના ફુવારા થવા લાગ્યા. મળતી માહિતી પ્રમાણે લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ દરોડામાં 6000 લીટર દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો કાચો આથો અને 34 નંગ પીપળા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે દરોડા માટે પહોંચી હોવાની ખબર પડતા દારૂના અડ્ડા ચલાવનારા નાસી છૂટ્યા. પોલીસે બધા જ જાતે જ ખાલી કરીને દારૂ અને કાચા માલનો નાશ કર્યો. સુરેન્દ્રનગરમાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક જોવા મળી રહ્યો છે. વઢવાણના ગણપતિ મંદિરમાં ચોરી કરવામાં આવી. ચોરી કરતા શખ્સો સીસીટીવીમાં કેદ પણ થયા છે. મંદિરની 3 દાનપેટી ચોરી કરી ફરાર થઈ ગયા. પોલીસમાં 3 લાખની ચોરીની ફરિયાદ નોંધાઈ છે. સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. ભાવનગરમાં સિહોર તંત્રની ઘોર બેદરકારી જોવા મળી છે. વરલ ગામે કચરામાંથી મળ્યા આધાર કાર્ડ. પોસ્ટ ઓફિસ બહાર આધાર કાર્ડ ફેંકી દીધા. કચરામાં આધાર કાર્ડ ફેંક્યા હોવાનો વિડીયો વાયરલ થયો. નવા આધાર કાર્ડ સરનામા પરના પહોંચ્યાની શંકા હાલમાં સેવવામાં આવી રહી છે કે જે નવા આધાર કાર્ડ હતા તે સરનામા પર પહોંચવાડવાના હતા જે પહોંચ્યા નથી અને તેના કારણે કચરામાં પડેલા જોવા મળ્યા છે તમામ આધાર કાર્ડ. જૂનાગઢમાં વધુ એક ભુવાની કરતૂતનો પર્દાફાશ થયો છે. તાંત્રિક વિધિના નામે યુવતી પર દુષ્કર્મ આચર્યું છે. પૈસા મળશે તેવી લાલચ આપી દુષ્કર્મ આચર્યું. સાગર ભુવા સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. તમામ આરોપીઓની પોલીસે કરી છે ધરપકડ. બોટાદ પંથક દીપડાના ડરથી ફફડી ઉઠ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના આટાફેરા. રાણપુરના નાગનેશ ગામે દીપડાની દહેશત. અગાઉ દીપડાએ કર્યું હતું મારણ. વન વિભાગે દીપડાને પકડવા શરૂ કરી કવાયત. રાણપુર ગામની સીમમાં મૂક્યા પાંજરા. લોકોને દીપડાથી સાવચેત રહેવા અપીલ. સાવરકુંડલામાં એપીએમસી અને વેપારીઓ વચ્ચેનો વિવાદ ઉગ્ર બની રહ્યો છે. એપીએમસીએ વેપારીઓ ખરીદેલો માલ યાર્ડની બહાર લઈ જવા પર મનાઈ ફરમાવી છે, જેને લઈને વેપારી મંડળે એપીએમસીના ચેરમેનને રજૂઆત કરી છે. વેપારીઓએ રજૂઆત કરી છે કે યાર્ડમાં રહેલી જણસીનો કોઈ વધઘટ થાય અથવા માલ ખરાબ થાય તો એપીએમસી ઓથોરિટી જવાબદાર રહેશે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.